હાય ગાઈઝ, ઉનાળો આવી ગયો છે અને સાથે સાથે કેરી પણ ખૂબ જ સરસ હવે આવવા માંડી છે. તો થયું કે તમારી સાથે મેંગોનો આઈસ્ક્રીમ બનાવી અને શેર કરું. ખૂબ જ સરળ રીત છે અને સાથે સાથે એકદમ ઝટપટ તૈયાર થાય છે. કોઈ પણ જાતના ક્રીમ, વ્હિપિંગ ક્રીમ કે કોઈ પણ ક્રીમ વગર, અને ખાસ તો આપણે કોઈ પણ જાતના સીએમસી કે જીએમએસ કે કોઈ પણ કેમિકલ યુઝ કર્યા વગરનો એકદમ સરળ રીતથી બનાવીશું આઈસ્ક્રીમ, અને એટલો સોફ્ટ કે તમે ખરેખર એમના આશિક બની જશો અને તમે એકવાર ટ્રાય ચોક્કસથી કરશો. તો એમના માટે થઈ અને એક કેસર કેરી લીધી છે અને એમના ટુકડા કરી ફ્રીઝરની અંદર એમને ટુકડાને જ સેટ કરવા માટે થઈ અને 7 થી 8 કલાક માટે રાખી દઈશું. અને હવે એક જાડા તળિયાવાળું વાસણ લેશું. એમની અંદર 1 ગ્લાસ જેટલું દૂધ લીધું છે. લગભગ એ 250 ml જેટલું દૂધ છે અને દૂધ છે અગાઉથી ગરમ કરેલું હતું, એટલે ઉપર જે જામેલી મલાઈ હતી એ મલાઈની સાથે જ દૂધ છે એ લીધું છે. અને સાથે સાથે એમની અંદર 4 ચમચી ભરી અને ખાંડ લીધી છે. અને હવે આપણે પાવડર યુઝ કરીએ તો એમની અંદર મેં અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, 1 ચમચી ભરી મિલ્ક પાવડર લીધો છે અને 1 ચમચી ભરી અને એમની અંદર આપણે કસ્ટર્ડ પાવડર લેશું. મેં કસ્ટર્ડ પાવડર છે મારી પાસે મેંગો ફ્લેવરનો હતો તો એ યુઝ કર્યો છે. જો તમારી પાસે એ ન હોય તો સિમ્પલ વેનીલા ફ્લેવરનો હોય તો તમે એ પાવડર પણ યુઝ કરી શકો છો. અને જો કસ્ટર્ડ પાવડર ન હોય ને તો 2 ચમચી ભરી અને મિલ્ક પાવડર વધારે એડ કરી દેવાનો, એટલે ટોટલ 3 ચમચી મિલ્ક પાવડર લઈ લેશો તો પણ ચાલશે. હવે ખૂબ જ સારી રીતે એમને મિક્સ કરી લેવાનું છે. બિલકુલ લમ્સ ફ્રી થઈ જવું જોઈએ, એમાં બિલકુલ ગાંઠા ન રહે એમની થોડીક કાળજી રાખીશું. એકદમ સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ જ આપણે ગેસની ઉપર ચડાવીશું. અને ખાસ કે ગેસ પર ચડાવ્યા બાદ કોર્નફ્લોર કે મિલ્ક પાવડરને યુઝ કર્યા હોય ને તો કોઈ પણ આપણે આઈટમ બનાવતા હોય તો એક વાત યાદ રાખવાની, ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું. કન્ટિન્યુ ચલાવવાનું છે, બિલકુલ જ છોડવાનું નથી. અને આમને કૂક થતાં પણ સમય નહીં લાગે. નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ હશે તો બસ 5 થી 7 મિનિટની અંદર તો આ રીતનું એકદમ થીક છે એ તૈયાર થઈ જશે. તો બસ વધારે એમને ઉકાળવાની પણ કોઈ જરૂરિયાત નથી. બસ 5 થી 7 મિનિટ આ રીતે થઈ જાય એટલે તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો અને મિશ્રણને એકદમ સારી રીતે ઠંડુ થવા દેવાનું છે. તો બસ મેં એમને ઠંડુ સારી રીતે કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે બિલકુલ ઘટ છે એ થઈ ગયું છે. તો હવે શું કરવાનું છે, તો બસ આમને એક બાઉલની અંદર અથવા તો 2 બાઉલની અંદર અડધા અડધા મારી પાસે ભરાય ઝડપથી સેટ થાય ને એટલા માટે થઈ અને મેં 2 બાઉલમાં અડધું અડધું આ મિશ્રણ છે એ લઈ લીધું છે. એટલે એકદમ ઝટપટ છે ને તમારો આઈસ્ક્રીમ બની અને તૈયાર થશે. તો બસ બંને બાઉલની અંદર આપણે આઈસ્ક્રીમ છે એ આઈસ્ક્રીમ માટેનો બેઝ છે એ કાઢી લઈશું અને હવે એમને ફ્રીઝરની અંદર 7 થી 8 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું. બસ 7 થી 8 કલાકનો સમય થઈ ગયો છે અને તમે અત્યારે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમ છે એ સેટ થઈ ગયો છે. અને સાથે સાથે આપણે જે કેરીના પીસીસ કરીને રાખ્યા હતા ને એ પણ એકદમ સેટ થઈ અને પથ્થર જેવા કડક છે એ થઈ ગયા છે. તો હવે શું કરવાનું છે, તો એક મિક્સી જાર લેશું અને મિક્સી જારની અંદર આપણી પાસે રહેલું જે બંને શું કહે આઈસ્ક્રીમનો બેઝ અને જે એમના પીસીસ છે કેરીના એ બધું જ છે એ મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. અને હવે બસ કંઈ જ નથી કરવાનું, માત્ર ને માત્ર એ બેઝ અને મેંગોના ટુકડા છે એમની અંદર આવી ગયા બાદ આપણે મિક્સી જારને 2 થી 3 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવી લેવાનું છે. અને ચલાવ્યા બાદ તમે જોશો ને એમનું રિઝલ્ટ તો ખરેખર તમારું દિલ છે એ ખુશ થઈ જશે. તો આપણી પાસે આ બંને મિશ્રણ આવી ગયું છે અને તમને કેરીના ટુકડા સંભળાવવું એમનો અવાજ તો જુઓ, એકદમ જ એ પથ્થર જેવા કડક થઈ ગયા છે. એ કરવા જરૂરી છે. અને બસ મિક્સી જારને ચલાવો અને હવે જુઓ આપણો આઈસ્ક્રીમ બિલકુલ બની અને તૈયાર થઈ ગયો છે. તમે આ બેઝ ઉપર આસાનીથી ખાઈ શકો. અને એકદમ તમે એમનું ટેક્સચર જુઓ, એમની શાઇનિંગ જુઓ, બિલકુલ પરફેક્ટ. જે આપણે ક્રીમને યુઝ કરેલા હોય ને, વ્હિપિંગ ક્રીમ યુઝ કરીને કે ફ્રેશ ક્રીમ યુઝ કરેલા જે આઈસ્ક્રીમ બનતા હોય છે ને, સેમ એવું જ ટેક્સચર છે આમની અંદર પણ આવશે. આ બેઝ ઉપર જ તમારે ખાવો હોય તો આઈસ્ક્રીમ બિલકુલ જ તૈયાર છે અને સેટ કરવાની પણ જરૂરિયાત નથી. એટલો સોફ્ટ અને મોંમાં જતાં જ પીગળી જાય એવો સરસ મજાનો આપણો આઈસ્ક્રીમ મેંગોવાળો છે એ રેડી થઈ ગયો છે. અને જો તમે અમને સેટ કરવા માંગતા હોય ને તો ચોક્કસથી 2 થી 3 કલાક, વધારે સમય પણ નથી જરૂરિયાત, 2 થી 3 કલાક માટે કોઈપણ પ્લાસ્ટિકના એરટાઇટ કન્ટેનરની અંદર ભરી અને બિલકુલ એમને 2 થી 3 કલાક માટે રાખી દેશો એટલે એકદમ સેટ થઈ અને આપણો આઈસ્ક્રીમ છે એ રેડી થઈ જશે. ઉપરથી મેં પિસ્તાની કતરણથી ગાર્નિશ કર્યો છે આઈસ્ક્રીમને અને તમે જુઓ એમનું ટેક્સચર જુઓ, કેટલું સોફ્ટ આપણો આઈસ્ક્રીમ છે એ કોઈ પણ જાતના કેમિકલ વગર રેડી થયું છે. આઈસ્ક્રીમ હોય તો બાળકોને યમ્મી તો લાગવાનું જ છે.
તો આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય ને મિત્રો, તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે શેર ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે નેક્સ્ટ એક વિડીયો આવશે આપણો આઈસ્ક્રીમનો, જે ફ્રીઝરમાં મૂક્યા વગર આપણે આઈસ્ક્રીમ રેડી કરવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.